નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આખરે ઘડી હવે આવી ચૂકી છે। લાંબા સમયથી ગુજરાતમાં વરાપ નીકળેલી હતી એટલે કે વરસાદનો એક વિરામ હતો, પરંતુ હવે આજથી જ ગુજરાત રાજ્ય પર તૂટી પડવાની છે ભયંકર વરસાદી સિસ્ટમ અને એના માટે તમારે હાલ તૈયાર રહેવું પડશે, કારણ કે આ સિસ્ટમ કોઈ 2-3 કલાક નહીં પરંતુ ગુજરાત રાજ્ય પર 4 દિવસ ધોધમાર અનરાધાર વરસવાની છે અને આને કારણે આ વખતે મિત્રો જે છે તે ખાસ કરીને સરકારે ઘણી બધી તૈયારીઓ પણ કરી નાખી છે। મોટી અપીલો કરવામાં આવી છે નાગરિકો પાસેથી। શું છે આખો મામલો એના વિશે આગળ હું તમને આ વિડીયોમાં સમજાવીશ, પરંતુ પહેલા વરસાદનું અનુમાન જણાવું તો હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત માટે આગામી 4 દિવસ ખૂબ જ આફત સમાન ગણવામાં આવી શકે, કારણ કે પૂર આવી શકે તેવા વરસાદો મિત્રો જોવા મળવાના છે ગુજરાતમાં, જેમાં આગામી 31 જુલાઈથી લઈને 2 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓની અંદર જે છે તે આ મિત્રો ભયંકર વરસાદો અનેક મિત્રો આફત આવી શકે તેવા વરસાદો પડવાના છે, જેમાં આ જે રાઉન્ડ છે એ સાર્વત્રિક રાઉન્ડ રહેશે, એટલે આખા ગુજરાતના બધા જિલ્લાઓને આવરી લેશે, કોઈ ભાગ બાકી નહીં રહે। અને એલર્ટ અત્યારથી અગાઉથી આપી દેવામાં આવ્યો છે કે જેથી કોઈ પણ પ્રકારની તૈયારી હોય તો તમે અગાઉથી કરી શકો। ખાસ સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ગોધરા અને જે મિત્રો ખેડા સહિતના જે વિસ્તારો છે તો આ જે ભાગો છે આટલા જિલ્લાઓમાં તમારે પૂરેપૂરી તૈયારીમાં રહેવું પડશે। શાળા હોય, કોલેજો હોય, આની અંદર પણ આગામી સમયમાં જે રજાનું લિસ્ટ છે એ પણ આપવામાં આવ્યું છે, આગળ હું તમને આ વિડીયોમાં જણાવીશ। પરંતુ આ જે વરસાદ છે મિત્રો ખૂબ જ ભયજનક રહેવાનો છે, તો જો તમારી દુકાનો હોય, ઘરોમાં પાણી ભરાયા હોય તો ખાસ મિત્રો તૈયારીમાં રહેવું, કારણ કે આ જે વરસાદ છે એમાં 10-10, 12-12 અને 16 ઇંચના મોટા આંકડાઓ જોવા મળી શકે અને અત્યારથી તૈયારીમાં રહેશો તો મિત્રો ફાયદાકારક રહેશો, કારણ કે આ જે વરસાદ છે તમે વિચાર્યું પણ ના હોય તેવું પૂરજનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો કામ વગર ઘરની બહાર ના નીકળવું, સૌથી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે। જે વરસાદનો રાઉન્ડ મિત્રો 31 તારીખની રાત્રેથી શરૂ થયો છે એના માટે ખાસ ગુજરાત સરકાર તરફથી કેટલીક સૂચનાઓ આપી દેવામાં આવી છે। લોકોએ આ સૂચનાઓનું પાલન કરવું પડશે, નહીતર ખૂબ મોટી દુર્ઘટનાઓ બની શકે। તેની વચ્ચે ગુજરાત સરકારે તમામ નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ના નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે, કારણ કે સિસ્ટમ હવે ગુજરાત ઉપર તાંડવ મચાવવાની છે। તેની વચ્ચે સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદાની અંદર કામ વગર ઘરની બહાર ના નીકળવું। મધ્ય ગુજરાતમાં પણ પંચમહાલ, દાહોદ, ગોધરા, મહીસાગરમાં કામ વગર ઘરમાંથી ના નીકળવું। આટલું જ નહીં, તમામ જિલ્લાઓના અધિકારીઓને રજાઓમાંથી જે છે તે રદ કરીને કામે ચડવાનો આદેશ આપવામાં આવ્યો છે, એટલે જે પણ અધિકારીઓ રજા ઉપર છે તેમની રજાઓ રદ કરવામાં આવે છે અને તાત્કાલિક કામે લાગી જાઓ તેવી સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોની અંદર પહેલેથી જે છે તે ખાસ કરીને પાણી ભરાવાનું ડર હોવાથી ત્યાં મિત્રો NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। અત્યંત કટોકટીની સ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી માટેની જે ભારતીય સેનાની 3 આર્મી હોય છે, આર્મી, નેવી અને એરફોર્સ, તેમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને રાજ્યમાં જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અથવા સાઇન બોર્ડની નીચે ના રહેવું, તેમને હટાવીને વિસ્તારોને સુરક્ષિત કરવાના આદેશ, એટલે મોટા બોર્ડ લાગેલા હોય, મોટા વૃક્ષો હોય ત્યાં આસપાસ ઊભું ના રહેવું, કારણ કે તે ગમે ત્યારે પડી શકે। હાલમાં સમગ્ર ગુજરાતમાં સરકારી મશીનરીને એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે અને ગુજરાતમાં પૂર કે પાણી ભરાવાની સંભાવના ખૂબ વધારે વધી રહી છે, તેથી નાગરિકોને સમયસર રેગ્યુલર માહિતી મેળવતી રહેવી કે જેથી કરીને તમને તમામ પળે-પળની અપડેટ મળતી રહે। બીજી બાજુ મિત્રો ગુજરાતમાં આખા અડધા ગુજરાતમાં મિત્રો ઓરેન્જ અને રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જેથી ખાસ ગુજરાતની અંદર મિત્રો શાળા કોલેજોમાં પણ રજા છે। કયા જિલ્લામાં રજા છે આગળ હું તમને જણાવું એની પહેલા કામ વગર જેટલા પણ લોકો જે છે તે ખાસ કરીને બહાર નીકળતા હોય છે એમને ટાળવું, કારણ કે પાણી ભરાયેલી પરિસ્થિતિમાં જે છે તે મિત્રો તમે અજાણી જમીન ઉપર પગ મૂકશો તો કોઈ પણ કુદરતી ઘટના બની શકે, એટલા માટે જ્યાં પણ વરસાદની તાંડવ શરૂ થયા છે ત્યાં ખાસ બચીને રહેવું। ત્યારબાદના સમાચાર જોઈએ તો કઈ જગ્યાએ મિત્રો શાળા અને કોલેજો અને ઓફિસોમાં રજા આપવામાં આવી છે, જો ખાસ મિત્રો જોઈ લેજો। અને આ કોઈ એક દિવસ માટેની રજા નથી, ગુજરાતમાં લાંબી રજા પણ આપવામાં આવી શકે, કારણ કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બનતી જોવા મળી રહી છે અને જેવું ધાર્યું હતું એવું જ બન્યું છે મિત્રો, જેનો ડર હતો એવું જ બન્યું છે, કારણ કે બંગાળની ખાડીથી સીધી હવે ગુજરાત ઉપર સિસ્ટમ આવી ચૂકી છે। ત્યારે 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે। તેની વચ્ચે 31 તારીખ માટે શાળા કોલેજોમાં રજા
આપી દેવામાં આવી છે તેમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ થયેલો છે? તો અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, આણંદ અને હવે છોટા ઉદેપુરમાં પણ શુક્રવારે ભારે વરસાદને કારણે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઈને કોલેજો સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે અને આની અંદર હજુ બીજા જિલ્લાઓનો પણ સમાવેશ થઈ શકે, જેમ કે અહીંયા વલસાડની અંદર મિત્રો અને સુરતની અંદર હજુ રજા નથી આપવામાં આવી, પરંતુ મોડી રાત સુધીમાં નિર્ણય પણ લેવામાં આવી શકે અને માત્ર 31 તારીખ માટે નહીં, સ્થિતિ જો મિત્રો કાબુ બહાર રહેશે તો 1 અને 2 તારીખે પણ શાળા કોલેજોમાં રજા આવી શકે, જો કે હજી એની કોઈ પુષ્ટિ નથી થઈ. બાકી 31 તારીખ માટે શાળા કોલેજોમાં રજા છે. ભયંકર પરિસ્થિતિ માટે સરકારે અગાઉ જે છે તે એલર્ટ આપી દીધું છે અને માત્ર શાળા કોલેજોમાં જ નહીં, અમુક ઓફિસોમાં પણ રજાઓ જાહેર કરવામાં આવી છે પ્રાઇવેટ કંપનીઓની અંદર, જેના મુદ્દે ખાસ લોકોએ તેનું પાલન કરવું અને રજા છે તો રજા સમજીને બહાર ફરવા ના નીકળવું, કારણ કે કુદરતી હોનારત અટકી શકે એટલા માટે જ રજા આપવામાં આવી છે, એટલા માટે ઘરની અંદર બેસી રહેવું. ત્યારબાદ જોઈએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય. આ યોજનાની અંદર ખાસ મિત્રો જોઈ લેજો, આ યોજના ગરીબો માટે અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન સ્વરૂપ સાબિત થઈ શકે, કારણ કે આની અંદર જે સહાય મળે છે માત્ર આધાર કાર્ડ ઉપર મિત્રો મળી જતી હોય છે અને આની અંદર તમારે કોઈ વધારે જટિલ પ્રોસેસ નથી. ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. આ સહાયની અંદર આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અને આ જે સ્વનિધિ યોજના છે તે હેઠળ વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સહાય તમને મળી શકે સરકારી બેંકમાંથી. જ્યારે મિત્રો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે નાના પરિવારો માટે છે, મદદ કરવા માટે, નાના પરિવારોને પગભર કરવાનો છે, કારણ કે જે નાના મિત્રો મધ્યમ ઉદ્યોગકારો છે, કોઈ પણ નાનો એવો બિઝનેસ ચલાવે છે, ધંધો ચલાવે છે, જેમ કે કોઈ લારી ગલ્લા કે દુકાનવાળા હોય, આનાથી પણ નાનો મિત્રો જો તમારો કોઈ બિઝનેસ ધંધો હોય અને આની અંદર તમારે પૈસાની જરૂરિયાત હોય તો તમને 10 થી 20,000 રૂપિયાની સહાય જે છે તે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનામાં મળી જશે ને એ પણ માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે. પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સીધી સહાય તમને મળશે અને આ સહાય, આ યોજનાનો લાભ લેવા માટે તમે સરકારી બેંકમાં જઈને મિત્રો જે છે તે ફોર્મ ભરી શકો અને લાભ લઈ શકો આ યોજનાની અંદર. ત્યાર પછી મિત્રો જોઈએ તો ખેડૂતો 7 દિવસનું રેશન લઈને વિરોધ પ્રદર્શન કરશે. સૌથી મોટા સમાચાર, ગુજરાત રાજ્યની અંદર મિત્રો જે છે તે લાંબા સમયથી વીજળીના થાંભલાને લઈને, વીજળીના ટાવરને લઈને ખેડૂતો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેની વચ્ચે હવે ગુજરાત રાજ્યની અંદર જે મિત્રો લાંબા સમયથી જે આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે કે ખેતરમાં જે વીજ થાંભલાઓ નાખવામાં આવે છે તેનું પૂરતું વળતર આપવામાં આવે, પરંતુ બીજી બાજુ ગુજરાતના પાડોશી રાજ્ય હવે મધ્યપ્રદેશમાં પણ ખેડૂતો આરપારની લડાઈમાં ઉતરી ચૂક્યા છે. 7 દિવસનું રાશન સાથે ભરીને ખેડૂતો હવે વિરોધ પ્રદર્શન ઉપર બેસવાના છે. કારણ શું છે? તો મિત્રો પહેલા તો દેશમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો, યુવાનોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો અને હવે ખેડૂતો ઉતરી પડ્યા છે. ત્યારે ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે. મધ્યપ્રદેશમાં ટેકાના ભાવે સંપૂર્ણ પાકની ખરીદી કરવાની સરકાર સામે માંગણી સાથે હજારો ખેડૂતો જે છે તે મિત્રો મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પહોંચી ગયા છે. ખેડૂતોને રોકવા માટે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હાલમાં મુખ્યમંત્રી હાઉસ પર પહોંચવા તરફ ખેડૂતો આગળ વધી રહ્યા છે અને અચાનક જ વિશાળ સંખ્યામાં ખેડૂતો ઘસી આવતા પોલીસ પણ લાચાર જોવા મળી. અને આટલું જ નહીં, 7 દિવસ સુધીનું એક સાથેનું રાશન લઈને ખેડૂતો નીકળી ગયા છે. એટલે 7 દિવસ સુધી ખાવા પીવાની વ્યવસ્થા સાથે લઈને ખેડૂતો હવે ધરણા ધરી રહ્યા છે. મુખ્યમંત્રીના હાઉસ તરફ મિત્રો નીકળી ગયા હતા ખેડૂતો, ત્યારે પોલીસ પણ મિત્રો લાચાર જોવા મળી. ત્યારે ખેડૂતો હવે મિત્રો આર પારની લડાઈના મુદ્દામાં છે અને ખેડૂતોને જે ટેકાના ભાવ મિત્રો મળે છે, જે MSP એટલે કે મિત્રો પાકના જે ભાવો મળે છે, તેની અન્ય માંગણીઓ સાથે ખેડૂતો અત્યારે ઉતરી આવ્યા છે. મિત્રો અત્યારે જુઓ તો ઘણા બધા રાજ્યોની અંદર સ્થિતિ ખૂબ કફોડી છે, જેમ કે પંજાબ અને હરિયાણાના ખેડૂતો 10 દિવસ પહેલા જ દિલ્હી સુધી પહોંચી ગયા હતા આંદોલન કરીને. ગુજરાતમાં પણ છેલ્લા 3 મહિનાથી વીજ થાંભલાઓને લઈને ખેડૂતો અત્યારે મિત્રો લગાતાર પ્રયાસ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે અને હવે ગુજરાતનું પાડોશી રાજ્ય MP ની અંદર પણ આ વસ્તુ શરૂ થઈ ગઈ છે. તો દેશમાં મિત્રો તમામ રાજ્યોમાં ખેડૂતો જે છે તે હવે આંદોલન અને અવાજ ઉપાડી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછી જોઈએ તો પ્રધાનમંત્રી મોદીએ બોલાવી તાત્કાલિક ઉચ્ચ લેવલની બેઠક. આની અંદર 3 થી 4 મોટા મુદ્દાઓનું જે છે તે વાતચીત કરવામાં આવી હોવાની આશંકા, જેમાં ભારત પાકિસ્તાન મુદ્દે પણ વાતચીત થઈ હોવાના અહેવાલ, કારણ કે અજીત દોભાલ પણ અહીંયા હાજર રહ્યા હતા. તો મિત્રો તમને જણાવી દઈએ તો જંતર મંતર આંદોલનના પગલે ધર્મેન્દ્ર પ્રધાને મિત્રો રાજીનામું એટલે કે ભારતના શિક્ષણ મંત્રી રાજીનામું તો આપ્યું. ત્યાર પછી લગાતાર અત્યારે સરકાર વચ્ચે વાડાઘાટો ચાલી રહી છે. અમિત શાહ રાત્રે 11:30 સુધી પણ મિત્રો બેઠકો કરતા જોવા મળ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં. ત્યારે ઘણા બધા
લોકોનું કહેવું છે કે કંઈક મોટી થવાની તૈયારી છે, કારણ કે અમિત શાહ રાત્રિના મોડી રાત્રે સુધી બેઠકો કરી રહ્યા હોવાના દાવાઓ સામે આવ્યા હતા. તેની વચ્ચે સૂત્રો અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઘેરતા સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સંસદ ભવનમાં વડાપ્રધાન ઓફિસમાં એક મહા બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો. સસ્પેન્સ છવાયો છે. આ બેઠકમાં મોટા નેતાઓ જે છે તે મિત્રો હાજર રહેવાના છે, જેમ કે ભારતીય આર્મીના મિત્રો જે સલાહકાર છે અજીત ડોભાલ, તેમની પણ હાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આની સિવાય પણ મિત્રો જોઈએ તો જેમ આ મીટિંગની અંદર મોદીજી અજીત ડોભાલની સાથે અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ, વિદેશ મંત્રી જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી, આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને આની સાથે અજીત ડોભાલ પણ સામેલ થવાના છે. આ બેઠકની અંદર સામેલ થયા છે. ત્યારે આની અંદર મુખ્ય મુદ્દો જે છે તે મિત્રો અત્યારે ચાલી રહેલું જે વિદ્યાર્થીઓનો વિરોધ છે તે પણ હોઈ શકે, અથવા બીજું સૌથી મોટું કારણ છે કે અત્યારે ભારત પાકિસ્તાનને લઈને ફરી મુદ્દો ગરમાયો છે. ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ફરીથી ભીષણ બની ચૂક્યું છે. તેને કારણે મુદ્દો જે છે તે મિત્રો મુખ્ય છે કે પાકિસ્તાનના કબજામાં રહેલું જે કાશ્મીર છે ત્યાં અત્યારે ઉકળતા ચરુ જેવી પરિસ્થિતિ બની છે, અને પીઓકે એટલે કે પાકિસ્તાન પાસે રહેલું જે કાશ્મીર છે તેના આંદોલનકારીઓ ભારતની મદદ પણ માગી રહ્યા છે. તો ભારત પાકિસ્તાન અને કાશ્મીર મુદ્દે પણ વાતચીત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યાર પછી જોઈએ તો હવે 2000 રૂપિયાની જગ્યાએ સરકાર આપશે 3000નો હપ્તો. તેના વિશે વાત કરીએ તો જી હા મિત્રો, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ રાજકારણની સાથે ખેડૂતોને લઈને પણ નવી ચર્ચા આવી છે. ત્યારે અમિત શાહનું એ નિવેદન ફરી એકવાર સુર્ખીઓમાં આવ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વધારવાને લઈને તેમણે વાત કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે ખેડૂતોને વચન આપ્યું હતું કે બંગાળમાં જો ભાજપની સરકાર બનશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો યોજનાનો હપ્તો 2000નો છે તે 3000નો કરી આપવામાં આવશે. એટલે મિત્રો બંગાળમાં સરકાર બની ગઈ છે અને હવે ત્યાં પણ ભાજપ સરકાર 2000ની જગ્યાએ 3000 હપ્તો આપશે. તો શું મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ 2000ની જગ્યાએ 3000 હપ્તો આપવો જોઈએ કે નહીં, અથવા જો ના આપવો જોઈએ તો આવતા વર્ષે જેમ આ વખતે બંગાળની અંદર ચૂંટણી હતી એમ આવતા વર્ષે 2027માં ગુજરાતમાં પણ મોટી ચૂંટણી છે વિધાનસભાની. તો શું અમિત શાહ પશ્ચિમ બંગાળમાં કહ્યું હતું 2000ની જગ્યાએ 3000 હપ્તો આપવાનું, તો શું ગુજરાતમાં પણ કહેશે કે નહીં તે મોટો ચર્ચાનો વિષય છે. કારણ કે જો પશ્ચિમ બંગાળના ખેડૂતોને 2000ની જગ્યાએ 3000 રૂપિયા મળે તો શા માટે ગુજરાતના ખેડૂતોને ભાજપ સરકાર માત્ર 2000 રૂપિયા જ આપવામાં આવી રહ્યા છે? આના મુદ્દે મિત્રો ઘણા બધા ખેડૂતો અત્યારે માંગ પણ ઉઠાવી રહ્યા છે અને ચર્ચામાં પણ છે. જોવાનું રહેશે કે સરકાર બીજા રાજ્યોને જે વધારે સહાય આપે છે તો ગુજરાતના ખેડૂતોને પણ શું હપ્તો વધારી આપશે કે પછી નહીં. ત્યારબાદ મિત્રો જોઈ લો તો કોંગ્રેસના સરકાર ઉપર આકરા પ્રહારો. જે હા મિત્રો વાત કરીએ તો કોંગ્રેસે મિત્રો ભાજપ સરકારને ઘેરી છે અને મોટા સવાલો પૂછ્યા છે. ભારત દેશના જે યુવાઓ છે, વિદ્યાર્થીઓ છે કે જે આગળ ભણીને ભારત દેશનું નામ જ રોશન કરવાના છે, તેના ઉપર પોલીસે જે લાઠીચાર્જ કર્યો, પોલીસે મિત્રો જે દંડાઓ વરસાવ્યા, આ મુદ્દે મિત્રો મોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. અને એક પ્રશ્ન એવો પણ હતો કે પોલીસને કોણે છૂટ આપી હતી વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવાની, દંડા ચલાવવાની, એનું નામ પણ પૂછવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો તમે જાણો છો કે આજથી 10 દિવસ પહેલા દિલ્હીની અંદર વિદ્યાર્થીઓ પોતાની લડત માટે સંસદ ભવન સુધી પહોંચ્યા હતા અને એક મોટું આંદોલન જંતર મંતર ખાતે જોવા મળ્યું હતું. ત્યારે લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ આ બિલ ઉપર વિસ્તૃતથી ચર્ચા થઈ રહી છે. ત્યારે આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભાના વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સરકાર ઉપર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે સરકાર વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ આ દેશના છે તે પોતાની માંગણીઓ લઈને રસ્તા ઉપર ઉતર્યા ત્યારે તેમની સાથે વાતચીત કરવાને બદલે વિદ્યાર્થીઓ સાથે બળજબરી કરવામાં આવી. અને ખડગેએ મિત્રો પોતાના લાંબા ભાષણમાં માત્ર પેપર લીકનો મુદ્દો જ નહીં પરંતુ પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા કે વારંવાર જે પેપર લીક થાય છે આખરે આની જવાબદારી કોણ લેશે. અને સાથે મિત્રો તેમણે સરકાર હવે જે બિલ લાવી રહી છે તેના દબાણના કારણે લાવવું પડ્યું તેવું પણ તેમણે કહ્યું. અને કહ્યું કે જે વિદ્યાર્થીઓ ઉપર લાંબા સમયથી મિત્રો દંડાઓ વરસાવવામાં આવ્યા, 20 તારીખ આસપાસ મિત્રો જે આંદોલન થયું તેમાં વિદ્યાર્થીઓ પર જે દંડાઓ મારવામાં આવ્યા, તો આની પરમિશન કોણે આપી તેવું પણ વિરોધ પક્ષે મિત્રો પ્રશ્ન પૂછ્યા છે કે વિદ્યાર્થીઓ પર જે દંડા અને લાઠીચાર્જ કરવામાં આવ્યા એની મંજૂરી કોણે આપી તેના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અને ખાસ મિત્રો અત્યારે સરકાર જે છે ત્યાંના જવાબ આપવા પાછળ હજુ પણ મિત્રો ના સમજશે. કારણ કે જોઈએ તો મિત્રો વિરોધ પક્ષ તરફથી અવારનવાર સવાલો પૂછવામાં આવી રહ્યા છે. અત્યારે પેપર લીકનો મુદ્દો અને વિદ્યાર્થીઓનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર હવે આવનારા સમયમાં પેપર લીકને ઘટાડવા માટે, વિદ્યાર્થીઓ સાથે ન્યાય આપવા માટે કયા નવા આકરા નિયમો હવે લાવશે.
ત્યારબાદ જોઈએ તો નરેન્દ્ર મોદીનું રાજીનામાને લઈને મિત્રો મોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ત્યારે શું મિત્રો ખરેખર પ્રધાનમંત્રી મોદી હવે કંટાળીને રાજીનામું આપી દેશે? કારણ કે આને લઈને સોશિયલ મીડિયા ઉપર અત્યારે નકલી મેસેજ, ફરજી મેસેજો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામે વાયરલ થયેલા કથિત રાજીનામા પત્રને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે અને ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. જ્યાં મિત્રો એક મેસેજ વાયરલ થયો હતો, એક મિત્રો લેટર અને એક પત્ર વાયરલ થયો હતો, જેમાં નરેન્દ્ર મોદી રાજીનામું આપી રહ્યા હોય તેવો મિત્રો અહેવાલ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે મિત્રો જાણવા મળ્યું છે, પીઆઈબીએ જે ફેક્ટ ચેક કર્યું તે અનુસાર માહિતી મળી છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો તરફથી કે આ જે પોસ્ટ હતી તેને નકલી ગણાવવામાં આવી છે. વાયરલ થયેલો પત્ર જે છે તે તદ્દન નકલી છે. દર્શાવવામાં આવેલી સહી પણ અસલી નથી, એટલે આ પત્રમાં જે નરેન્દ્ર મોદીની સાઇન છે એ પણ અસલી નથી. તો આવો મેસેજ જો તમારી પાસે આવે છે પ્રધાનમંત્રી મોદીના રાજીનામા વાળો, તેના પર ભરોસો કરવો નહીં. આ એક નકલી અને ફરજી મેસેજ જે છે તે વાયરલ થયો છે.